હતા. તો હવે આ દાતામાં વધારે અને એક આપણે એક આજ નવી કે એક ખેડૂતની મુલાકાત લીધી ભાઈ જે ઓરવી હવે આપણે બેસી ગયા છીએ હાથી ઉપર એટલે કાકા આઈડિયલી એક મિત્રો તો આમ તો અમારો ટાઇટલ જોતા તમને ખ્યાલ આવી જ ગયો છે કે આજે આપણે કપાસમાં હાથી આંકવાનું છે. તો પહેલા આપણે આ દાતા વાપરતા આપણે આ દાતા તો હવે આ દાતામાં વધારે ઊંડું આંકવા જઈએ હાથી તો આપણે ભીના ગારો કાઢી નાખે એટલે આ કઈ લાગ આવતું નથી. તો હવે આપણે બીજા નવા દાતા લાવ્યા છે કોય વાળા. તો આ આપણે 5 દાતા ચડાવ્યા છે અને આનું મુહૂર્તે કર્યું કાલ. અને આમ તો વધારે મજા આવી હાથી આંકવામાં અને આંકવામાં આમ તો ફાયદો થયો અને હાલે હારા અને થોડીક વરાપ હોય તો આંકવાની મજા આવે. હવે આપણે તો આને જઈએ છીએ હાંકવા. આપણે જોઈ કેમ હાલે એમ. વલ્લભ કાકા હે હા તો અમારા કાકા ને બેહાડવાના છે. તો હવે આપણે સનેડો રિવર્સ લીધો છે ને હવે આપણે કપાસના સાહે લઈ જઈ ધીમે ધીમે અને જોઈ કેમ હાલે એમ. આમ તો આપણે કાલ એકાદ ઉથલ મારીને જોયું હતું પણ કાલ થોડુંક વધારે ભીનું હતું એટલે ખેડૂત ભાઈ થોડુંક લાઈટ નતું આવ્યું એટલે આજ આપણે પાછા શરૂ કરીએ અને એક આપણે એક આજ નવી કે એક ખેડૂતની મુલાકાત લીધી ભાઈ જે ઓરવી સિંગનું વાવેતર કરે ને ખેડૂતની જયરામભાઈની મુલાકાત લીધેલી છે. આગળ અમારા વિડીયોમાં ઈ જોવા મળે છે તમને. અને આપણે હવે આંકવાની શરૂઆત કરી છીએ અને અમારા કાકાને બેહાડી કેટલોક વજન ખમે એમ જોઈએ. વધી જાય એવું લાગે છે ભાઈ. આમ તો અમારા કાકાનો વજન બહુ વધારે હોય એવું લાગે. વજન તો વધારે હોય જ ને દાદા તો હાલે હારું હો ભાઈ થોડું ઊંચું રાખને. હા ભાઈ ફળ ઢકાતું જાય છે ભાઈ ખરેખર. અને ખેડૂત ભાઈઓ આમ તો આપડા દાતા આંકવાની શરૂઆત કરી. આમ તો હાથી હાંકવામાં મજા આવી અને જમીનમાં આમ હાંકવામાં સારું લાગે એવું છે. હાથી ઓલા જે દાતા આપણે પેલા હાંકતા એ દાતા કરતા થોડીક આમાં મજા આવી અને જમીન ઉછલવામાં જો આમ તો સારું લાગ્યું. અને આ હાથીના દાતા છે આપણે શીતલ થી લાવેલા છે હાંકવા સનેડામાં. તો હવે અમારા કાકા હાંકે છે. હવે આપણે બેસી ગયા છીએ હાથી ઉપર એટલે કાકા આઈડિયલી એથી મેં તો થોડુંક આમ શરૂઆત કરી દીધી છે હાથીની. હાથી આંકવાની આમ જો આવી આપણે તો શું છે કે ખેડૂત છે તો ખેતી કામમાં જોડાયેલા હોય અને આવી મહેનત કરવાની હોય. તો આપણે આ ખેતરમાં થોડુંક અહીંયા પાણી ભરાય છે થોડાકમાં ભીનું વધારે રહે. બસ બસ હાથે રાખો કાકા હાથે રાખો જલ્દી જલ્દી. મજા જ
બાકી નથી હું તારે મારા વિડીયો તને લેવો મારે એટલે કહું અમારે હરેશભાઈ ના આ સિક્કા હાથી લાવ્યા છે આપણે જે પાયચામાં જે દાતા આવે ને ખેડૂત ભાઈઓ એવા દાતા લાવ્યા છે જમીન એકદમ જો તમારે વેચી જાય છે આપણે માથે દઈ જશે સગેલા ટ્રેક્ટર માંથી આપણે ધબધબાટી અમારે કાકા બોલાવા મળ્યા છે અમે થોડાક કામમાં હતા કે આપણે સિક્કા દાતા આવ્યા છે તો જોઈ કઈક કેવું થાય એમ આપણે જો પાયચા જેવું ખોટું નથી એકદમ વ્યવસ્થિત કારણ કે આમાં કઈ દાઢવણ બાઢવણ કઈ રહેતું નથી એકદમ જમીનને ખોઈ નાખે જુઓ એટલે ભડો ભડો કઈ રહે નહીં એટલે આપણે કયું વાંચવામાં તરફ સરળ પડે ને અમે કોણ બીજા બેઠે તો અમારે હરેશભાઈ છે ને આપણે યુટ્યુબમાં વિડીયો અમારી ચેનલે છે તો અમને જોતા હોય તો અમારી ચેનલ છે ને અમારા હરેશભાઈની ચેનલને થોડીક સપોર્ટ કરી દેજો લાઈક શેર કોમેન્ટ કરી દેજો તો થોડુંક એને ઓલું થાય તમને ખેતીવાડીના આવા નવા બધા વિડીયો મળતા રહે તો ખેડૂત ભાઈઓ આવા વિડીયો તમને મળતા રહે તો અમારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા દ્વારકાધીશ મિત્રો તો આપણે જે આ ઓરવીન જે સિંગ વાવેલી હોય આ 39 મેનવી વાવેલી છે તો આમાં ફુકારાનો વધારે પ્રશ્ન છે આમ તો આ મેનવી મહિનાની થઈ ગઈ છે આપણે ખેડૂની વાડી આવેલા છે જયરામભાઈ અમારા આ ખેડૂ છે અને એની સિંગ વાવેલી છે અને આમાં ફુકારો વધારે આવે છે આ ઓરવીન જે કોરવાણ કરીને જે વાવેલી હોય કે નહીં એ સિંગ વાવેલી છે તો આમાં ફુકારાનો પ્રશ્ન વધારે છે અને બે પીળી મેંડવી દેખાય છે ભાઈ આ એટલે હવે આમાં કંઈક ફુકારો ન આવે એવી દવા અને એવું ખાતર નાખવું જોઈએ તો આનો પ્રશ્ન સોલ્વ થાય એમ છે બાકી તો જે અત્યારે જે વાવણી અમારે ખેડૂત ભાઈઓ અત્યારે થઈ છે એ તો હજી ઉગીને ઊભી જ થઈ છે અને ઘણી જગ્યાએ તો હજી અમારા વાવેતર ચાલુ છે એટલે આવા નવા પ્રશ્ન આવ્યા કરે તો આનો નિર્ણય આપણે શું લેવો એ આપણે જોવાનું છે